નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે પ્રતિ હેક્ટરે 20,000ની સહાય। ખેડૂત મિત્રો, આપણી ચેનલની અંદર જો આપ નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાજ્યમાં પ્રાકૃતિક રીતે શાકભાજીના ઉત્પાદનની યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી પહેલ હાથ ધરવામાં આવી રહી છે। જે મુજબ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે। રાજ્યના દરેક નાગરિકો માટે તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરી શકે તથા આ રીતે તૈયાર કરાયેલા શાકભાજી પાકો લોકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનાનો અમલ શરૂ કર્યો છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આજના સમયમાં રસાયણ મુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે। ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલ શાકભાજીની માંગ પણ વધી છે। વધી રહેલી માંગને પહોંચી વળવામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે। રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે। આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5,000 હેક્ટર વિસ્તારનો વધારો થશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે। ખેડૂત મિત્રો, આપણી ચેનલની અંદર આવી જ અવનવી માહિતી શેર કરવામાં આવી છે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।